जब तक गुरु ब्राह्मण थे तब तक राम हुए, परशुराम हुए। અને યાદ રાખજો, એજ્યુકેશન સિસ્ટમ જ્ઞાન ઉપર ખાલી આધારિત નથી, ખાલી નોલેજેબલ પર્સન જ જ્ઞાની થાય એવું નથી. ચરિત્રવાન વ્યક્તિનું મહત્વ હતું કે જેનું ચરિત્ર ઉજળું હોય. રામ ભગવાન એટલા માટે નથી કારણ કે અવધના રાજા છે. રામ ભગવાન એટલે છે કારણ કે છેવાડાના માણસો સુધી જઈને બધાનો એને ઉદ્ધાર કર્યો છે. તો એ ચરિત્ર નિર્માણ શીખવાડવા વાળા વશિષ્ઠ ક્યાં? મારી દ્રષ્ટિએ કોઈ બાળકનું, કોઈ વ્યક્તિનું ઘડતર કરવામાં સૌથી મોટો ફાળો કોઈનો હોય તો એના ગુરુનો છે સાહેબ. દુનિયાના ગમે એ છેડે બેઠો હોય પણ એનો ગુરુ એની હાટું એક માળા કરતો હોય, એનો ગુરુ એની હાટું જેટલું મા બાપ ચિંતા કરે એટલું એ કરતા હોય. હરિ અનંત છે, હરિની કથા પણ અનંત છે. કેવા વાળા સંત છે ને સાંભળવા વાળા પણ સંત છે. અરે જવા દો, હરિની કથા હલતી હોય ત્યાંથી કોઈ કૂતરું પણ પસાર થાય, એના કાનમાં પણ હરિકથા પડે તો કંચન કરત ખરોચ ચિત્ત અવગુણ ચિત્તના ધરો. સુરદાસજી મહારાજ લખે કે પારસમણી લોઢાને હોનું બનાવે, પછી ભગવાન ઠાકોરજીના મંદિરમાં રહેલું લોઢાનું સ્ટેન્ડ હોય તોય ભલે, અને કસાઈના ઘરમાં જેની ઉપર એ માંસ કાપતો હોય એ લોખંડ હોય તોય ભલે, જેવું એને પારસમણી અડે કંચન કરત ખરોચ. પારસનો નિયમ છે, પારસનો ધર્મ છે એ માણસની જાત ન જોવે, પશુની જાત ન જોવે. હું તો એમ કહું કે આ કથાના મંડપમાંથી જેટલી હવા પસાર થાય છે ને એ પણ બહુ ભાગ્યશાળી હશે. ડોંગરેજી બાપા એવું કહેતા કે ભગવાનની કથાના મંડપમાં જે જીવાત્માનો પ્રવેશ થયો, કે ભગવાન શ્રીજી બાબાના અથવા તો ઠાકોરજીના મંદિરમાં મારો પ્રવેશ થયો છે મહારાજ. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભ્યતે સમ્ય કલૌ કેશવ કીર્તના. ભગવાન ઠાકોરજીને જઈ અને પૂછે, દેવર્ષિ નારદ, હે ભગવાન, આ ભાગવતની કથાનું એટલું બધું મહત્વ ખરું કે સૂત નામના પુરાણીને શૌનક નામના મુનિઓ એમ કહે કે સૂત આખ્યાહી કથા સારમ તો અધૂરપ ન રહે. જુઓ, અમૃતનો આખે આખો ઘડો ભર્યો હોય કે કુંભ ભર્યો હોય, હવે એ અમૃત તમે આખે આખો ઘડો પી જાઓ તો જ અમર થાવ એવું નથી. એમાંથી એક છાંટ પણ જો તમારા ગળાની નીચે ઉતરી ગઈ તો પણ અમર થઈ જાઓ. બસ એવી જ રીતે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી તો કટે કોટિયા પર. દાદાજી તો એવું કહેતા કે ગાયના હિંગડા ઉપર રાઈનો દાણો જેટલી વાર ટકે એટલો જો સાચો સત્સંગ થઈ જાય તો પણ જીવાત્મા ભવસાગર પાર ઉતરી જાય છે.